નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઇલેક્ટ્રિક ઉપકરણોમાં શોર્ટ સર્કિટ અને બ્લાસ્ટની ઘટનાઓએ ચિંતા વધારી છે. ત્યારે મહેસાણા શહેરમાંથી એક અત્યંત ડરામણી દુર્ઘટના સામે આવી છે. શહેરના વિકેવાડી રોડ ઉપર આવેલી શક્તિનગર સોસાયટીમાં માત્ર એક વર્ષ પહેલા જ ખરીદાયેલા એર કન્ડિશનરમાં અચાનક કાન ફાડી નાખે તેવો જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે જોતજોતામાં આખા ઘરમાં આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી અને ઘરની તમામ કિંમતી ઘરવખરી બળીને કોલસો થઈ ગઈ હતી. એસી બંધ કરવા ગયેલા મહિલા ગણતરીની સેકન્ડો માટે જ હોનારતનો ભોગ બનતા રહી ગયા હતા. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ પીડિત પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગણેશપુરા રાલીસના ગામમાં ગત રાત્રે શૌચક્રિયા જેવી મામૂલી બાબતે થયેલી તકરારે લોહિયાર સ્વરૂપ ધારણ કર્યું છે. ઘર સામે શૌચક્રિયા કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા 3 શખ્સોએ 2 સગા ભાઈઓ પર ધારિયા અને લાકડાના ધોકા વડે ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં એક યુવકની કરપીણ હત્યા થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે, જ્યારે તેનો નાનો ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઘટનાના પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને ફરાર આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વિજાપુર શહેરના હાર્દ સમાન સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક આવેલી જાણીતી ફાઉન્ટેન હોટેલમાં મોડી રાત્રે પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડીને એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. હોટેલના રૂમ નંબર 208માં પૈસાની હાર જીતનો 3 પત્તીનો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાયદેસરનું વોરંટ મેળવીને પંચોની હાજરીમાં આ ગંભીર કાર્યવાહી કરી હતી. રેડ દરમિયાન બેડ પર ગોળ કુંડાળું વળીને જુગાર રમી રહેલા વિજાપુરના જ 7 સ્થાનિક શખ્સોને પોલીસે સતર્કતા દાખવી રંગે હાથે ઝડપી લીધા હતા. પોલીસની આ કડક કાર્યવાહીથી શહેરના જુગારી તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે ઘટના સ્થળેથી આરોપીઓ પાસેથી ₹50,300ની રોકડ, ₹60,000ની કિંમતના 7 મોબાઈલ ફોન તથા ₹1.80 લાખની કિંમતના વાહનો, 3 એક્ટિવા અને એક મોટરસાયકલ મળીને કુલ ₹2,90,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જુગાર પ્રતિબંધક ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક સ્તરે શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુથી મહેસાણા GIDC હોલ ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં કલેક્ટર SK પ્રજાપતિની અધ્યક્ષતામાં વિવિધ ક્ષેત્રોની 25થી વધુ નામાંકિત કંપનીઓ અને 500થી વધુ રોજગાર વાંચુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળાના માધ્યમથી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં સીધી પસંદગી પામવાની સુવર્ણ તક મળી હતી. મહેસાણા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ શિસ્ત સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિલાડીબાગ નજીક આવેલા જજ બંગલા ખાતે સુરક્ષા ડ્યુટી દરમિયાન એક હોમગાર્ડ જવાન પોતાની શારીરિક સ્થિતિનું ભાન ન રહે તેટલી હદ સુધી દારૂ પીધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે ખુદ ન્યાયાધીશે રાત્રે હોમગાર્ડના ઇન્ચાર્જને ફોન કરીને જાણ કરવી પડી હતી. ફરજ પર ઘોર બેદરકારી અને ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડાડનાર આ જવાન વિરુદ્ધ મહેસાણા શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે. ગાંધીનગરના કુડાસણ સ્થિત ફિટનેસ જીમ પાસે સોમવાર રાત્રે નાણાકીય વિવાદમાં 2 વ્યક્તિઓ પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરાતા ચકચાર મચી ગઈ છે. રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપી ₹1.10 કરોડ પડાવ્યા બાદ ઉઘરાણી કરતા પૂર્વ આયોજિત કાવતરું રચી આ લોહિયાર ખેલ ખેલાયો હતો. આ મામલે ઇન્ફોસિટી પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જોકે પૂર્વ ઇન્ચાર્જ DGP ડોક્ટર KLN રાવના કડક આદેશ છતાં આરોપીઓનું જાહેરમાં સરઘસ કરાતા હવે પોલીસની કામગીરી સામે નવો વિવાદ સર્જાયો છે.